કાળા કારનામાનો પર્દાફાશ। સિહોરના દેવગાણા ગામેથી લાખોની કિંમતનો ભેળસેળ માવો ઝડપાયો। એલસીબી અને ખાદ્ય વિભાગની સંયુક્ત રેડ ટનથી વધુ અખાદ્ય માવો ઝડપી લાખોની ભેળસેળનો કાળો ખેલ ખુલ્લો। ટનથી વધુ નાશપાત્ર માવો જપ્ત। લોકોના આરોગ્ય સાથે રમનાર ભેળસેળખોરો પર તંત્રનો સકંજો, ફટકડી અને વનસ્પતિથી બનતો ઝેરી માવો ઝડપાયો। એલસીબીની સુપર્બ કામગીરીથી નફાખોરોનો કાળો ચહેરો બહાર। સિહોર તાલુકાના દેવગાણા ગામે એલસીબીની ટીમ તથા ખાદ્ય વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરી ભેળસેળના ભયંકર કાંડનો પર્દાફાશ કર્યો છે। દેવગણાના કલ્પેશ બારૈયાના મકાનમાં રેડ કરતા માનવ આરોગ્યને સીધું જોખમ પહોંચ આડે તેવી મોટી માત્રામાં નાશપાત્ર અને ભેળસેળ કરેલી ચીજવસ્તુઓ મળી આવી હતી। સ્થળ પરથી મળેલ માલ જોઈને તંત્ર પણ દંગ રહી ગયું હતું। દૂધને ફાડવા માટે ખુલ્લેઆમ ફટકડીનો ઉપયોગ થતો હતો, જ્યારે માવામાં વનસ્પતિ ઘી અને તેલ મિક્સ કરીને લોકોના આરોગ્ય સાથે રમાઈ રહ્યું હતું। આવા ઝેર સમાન ખાદ્ય પદાર્થો કઈ રીતે ગામથી શહેર સુધી પહોંચતા હશે તે સવાલે હાહાકાર મચાવી દીધો છે। ઝડપી પાડાયેલી ચીજવસ્તુઓની વિગત એવી છે કે નેચરલ ડિલાઇટ SMP 28 નંગ, અમૂલ મિલ્ક પાવડરના કટ્ટા 29 બોરી, સુમન વનસ્પતિ ઘી 7 ડબ્બા, મીઠો માવો 10 કિલોના પેકેટ 74 નંગ, 30 કિલોના પેકેટ 16 નંગ, કુ L 1220 કિલો, દૂધ ફાડવા માટેની ફટકડી, અડધો કટ્ટુ સોયા સોસ બોટલ 4 નંગ, વિનેગર લિક્વિડ બોટલ નંગ, મોડો માવો 30 કિલોના પેકેટ 10 કુલ 300 કિલો કણી માવો ફટકડીથી બનાવેલો 300 કિલો કિંમત રૂ 63,000 મોડો માવો વનસ્પતિ તેલ ભેળસેળ કરેલો 480 કિલો કિંમત રૂ 76,873 કુલ મળી 9 ટનથી વધુ માવો અખાદ્ય અને નાશપાત્ર સાબિત થયો છે। તંત્રની આ સફળ કામગીરી ભેળસેળખોરો માટે ચેતવણી સમાન બની છે। એલસીબી તથા ખાદ્ય વિભાગની આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે કે દેવગણા ગામમાં બેઠેલા ભેળસેળખોરો લોકોના આરોગ્ય સાથે નિર્લજ્જ રીતે રમતા હતા। જો આ માવો બજારમાં પહોંચી જાય તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેવા સંજોગો સર્જાઈ શકે હતા। સ્થાનિક રહીશો દ્વારા પોલીસ અને તંત્રની કામગીરીને વખાણ કરવામાં આવી હતી અને માગણી ઉઠી છે એ આવા ભેળસેળખોરોને કડક સજા કરવામાં આવે, જેથી ફરીથી કોઈએ આવો ઝેરી ધંધો કરવાની હિંમત ન કરે। દેવગાણા રેડે સાબિત કરી દીધું છે કે ભેળસેળખોરો માટે હવે રાહતની કોઈ જગ્યા નથી।